માં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વક્ફ સંશોધન બિલ 2025 વિશે વાત કરીશું। હાલમાં જ આ બિલ છે તે લોકસભા રાજ્યસભામાંથી પસાર કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રપતિ શ્રી દ્વારા પણ તેમાં સહી થઈ ગઈ છે, એટલે કે તે કાયદો બની ગયું છે। તો આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી MCQ અને માહિતી સાથે આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રથમ આપણે વકફ શું છે તેના વિશે વાત કરીશું। તો વક્ફ શબ્દ અરબી શબ્દ વકુફા પરથી આવ્યો છે। અરબી શબ્દ કયો છે? વકુફા। યાદ રાખજો, પૂછાઈ શકે, ડાયરેક્ટ પૂછી લે। વક્ફ શબ્દ છે તે કયા અરબી શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો વકુફા પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ રોકાવું અથવા રહેવું એવો થાય છે। ઇસ્લામમાં તે એક ધાર્મિક અને સામાજિક દાન છે, જે વકફ છે તે, જેમાં વ્યક્તિ પોતાની સંપત્તિ સમાજના કલ્યાણ માટે કાયમ માટે સમર્પિત કરે છે। વક્ફ પ્રોપર્ટી શું છે? કોઈપણ સામાજિક કે ધાર્મિક હેતુ માટે દાનમાં આપવામાં આવેલી મિલકતને વક્ફ પ્રોપર્ટી કહેવામાં આવે છે। વકફ શું છે તો એ જોઈએ। તો તેમાં બે પ્રકારની સંપત્તિ હોઈ શકે છે, જંગમ સંપત્તિ અને સ્થાવર સંપત્તિ। દાખલા તરીકે રોકડ, ઘરેણાં એ બધી જંગમ સંપત્તિ છે, જ્યારે સ્થાવર મિલકત છે તે જમીન, ઘર વગેરે છે તે સ્થાવર મિલકત છે। જો કોઈ મિલકતને એકવાર પણ વકફ જાહેર કરવામાં આવે તો તેને ફરીથી બિનવકફ મિલકત બનાવી શકાતી નથી। એક વખત વકફમાં આપી દીધી મિલકત તો તેને પરત લઈ શકાતી નથી। આ એક પ્રકારનું દાન છે, જે મિલકતને વેચી શકાતી નથી કે ટ્રાન્સફર પણ કરી શકાતી નથી। એક વખત વકફ એટલે કે કાયમી વકફ। વક્ફ બોર્ડ શું છે? તો વક્ફ બોર્ડ એ વક્ફ મિલકતોના સંચાલન માટે બનાવવામાં આવેલી કાનૂની સંસ્થા છે। દરેક રાજ્યમાં વક્ફ બોર્ડ હોય છે। વક્ફ એક્ટ 1954 હેઠળ તેને બનાવવામાં આવ્યા છે। વક્ફ મિલકતની દેખરેખ અને વ્યવસ્થાપન માટે વક્ફ બોર્ડ અથવા કોર્ટ દ્વારા મુતવલી એટલે કે મેનેજરની નિમણૂક કરવામાં આવે છે। મેનેજરને શું કહે છે? મુતવલી કહે છે। પૂછવામાં આવે કે વક્ફ મિલકતની દેખરેખ અને વ્યવસ્થાપન કોણ જાળવે છે? તો મુતવલી છે તે જાળવે છે, તો એ પણ યાદ રાખજો। સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ વિશે વાત કરીએ, જેને શોર્ટમાં CWC કહે છે। તેની સ્થાપના છે તે 1964માં થઈ હતી। તેનું કાર્ય શું છે? તો તમામ રાજ્ય વક્ફ બોર્ડને સલાહ આપવી અને દેખરેખ રાખવી તેનું કાર્ય છે। પ્રથમ વક્ફ અધિનિયમ જે આવ્યો હતો તેના વિશે વાત કરીએ। દેશમાં પહેલો વક્ફ કાયદો 1954માં લાગુ કરવામાં આવ્યો હતો। આ અંતર્ગત વક્ફ બોર્ડની રચના કરવામાં આવી। તેનો હેતુ વક્ફના કામકાજને સરળ બનાવવાનો હતો। પહેલો સુધારો છે તે 1955માં કરવામાં આવ્યો હતો। 1954માં કાયદો આવ્યો અને પહેલો સુધારો 1955માં થયો હતો। 1995માં જૂના કાયદાને રદ કરીને નવો વક્ફ કાયદો છે તે ઘડવામાં આવ્યો હતો। એટલે જે આ જૂનો કાયદો હતો 1954નો, તેને રદ કરી અને નવો કાયદો કયો આવ્યો? 1995। 1995માં નવો વક્ફ કાયદો બનાવવામાં આવ્યો હતો। આ અંતર્ગત રાજ્યોને વક્ફ બોર્ડ બનાવવાની સત્તા આપવામાં આવી હતી। વર્ષ 2013માં સુધારો કરવામાં આવ્યો હતો અને કલમ 40 છે તે ઉમેરવામાં આવી હતી। વક્ફ અધિનિયમ 1995ની કલમ 40 વક્ફ બોર્ડને તે નક્કી કરવાની સત્તા આપે છે કે મિલકત વક્ફ મિલકત છે કે નહીં। કલમ 40 મોસ્ટ આઈએમપી છે, કેમ કે હાલ 2025માં આને રદ કરવામાં આવી છે। તો આ શું છે આમાં? તો એ કલમ છે કે કોઈ પણ પ્રોપર્ટી છે તે વક્ફની મિલકત છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર આપતી હતી। રાજ્ય વક્ફ બોર્ડની વાત કરીએ, જેને SWB કહે છે। તેના કાર્યો વક્ફ મિલકતોની નોંધણી, રક્ષણ, જાળવણી અને વહીવટ કરવાનો હોય છે। વક્ફ ટ્રિબ્યુનલ હોય છે, તેનું કાર્ય છે તે વક્ફ સંબંધિત વિવાદોનો ઉકેલ લાવવા માટે હોય છે। તો આપણે જોયું રાજ્ય વક્ફ બોર્ડ, સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને વક્ફ ટ્રિબ્યુનલ। તો ત્રણેયના કાર્યો યાદ રાખજો, એ પણ પૂછાઈ શકે। વક્ફ સુધારો બિલ 2025 વિશે વાત કરીએ। તેનો ઉદ્દેશ્ય શું છે? તો ઉદ્દેશ્ય વક્ફ મિલકતોની કામગીરીને સુવ્યવસ્થિત કરવી અને
પારદર્શિતા અને જવાબદારીમાં સુધારો કરવો. ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો? તો પ્રથમ વખત છે તે 8 ઓગસ્ટ 2024માં રજૂ કરવામાં આવ્યો અને હાલમાં જ બજેટ સત્રમાં 2 એપ્રિલ 2025માં રજૂ કરવામાં આવ્યો હતો. તે સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું? જો પૂછવામાં આવે તો સૌપ્રથમ છે તે લોકસભામાં રજૂ કરાયું હતું. લોકસભામાં કોણે રજૂઆત કરી હતી? તો કિરણ રિજિજુએ, જે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી છે, તેમણે આ બિલ રજૂ કર્યું હતું. રાજ્યસભામાં ક્યારે રજૂ કરવામાં આવ્યું? 3 એપ્રિલ 2025. લોકસભામાં પસાર ક્યારે થયું? 3 એપ્રિલ 2025ના રોજ તરફેણમાં 288 મત મળ્યા અને વિરુદ્ધમાં છે તે 232 મત પડ્યા હતા. રાજ્યસભામાં ક્યારે પસાર થયું? તો 4 એપ્રિલ 2025ના રોજ રાજ્યસભામાંથી પસાર થયું. તરફેણમાં 128 મત અને વિરુદ્ધમાં 95 મત પડ્યા હતા. રાષ્ટ્રપતિની સંમતિ ક્યારે મળી? 5 એપ્રિલ 2025ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સંમતિ આપવામાં આવી હતી, જેનાથી આ બિલ છે તે કાયદો બની ગયું છે. વક્ફ સુધારા બિલ 2025નું નામ બદલીને ઇન્ટિગ્રેટેડ વક્ફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એટલે કે ઉમ્મીદ બિલ છે તે રાખવામાં આવ્યું હતું. ખાસ મોસ્ટ આઈએમપી રહેશે, યાદ રાખજો. શું રાખવામાં આવ્યું છે નામ નવું? ઉમ્મીદ, UMEED. મુખ્ય સંશોધનો ક્યાં ક્યાં થયા છે જોઈએ. ઓગસ્ટ 2024માં સંસદમાં વક્ફ સુધારા બિલ છે તે રજૂ કરવામાં આવ્યું હતું. સંસદીય સમિતિ હતી, તેના ચેરમેન કોણ હતા? ખાસ યાદ રાખજો, જગદંબિકા પાલ હતા, સંસદીય સમિતિના ચેરમેન બન્યા હતા. તો તેને આ બિલ છે પછી મોકલી દેવામાં આવ્યું હતું. આ બિલને સમિતિ દ્વારા 27 ફેબ્રુઆરી 2025ના રોજ 14 મુખ્ય સુધારાઓ સાથે મંજૂરી આપવામાં આવી હતી. હવે આગળ આપણે MCQ પણ જોઈશું. પહેલાં આપણે બિલ શું છે તે સમજી લઈએ. 14 મુખ્ય સુધારાઓ છે તે આ સમિતિએ ભલામણ કરી. ક્યાં ક્યાં છે? 1. કલમ 40 દૂર કરવી. વક્ફ બોર્ડ હવે કોઈપણ મિલકતને વક્ફ તરીકે જાહેર કરી શકશે નહીં. કલમ 40 જે ઉમેરવામાં આવી હતી તેને દૂર કરી દેવામાં આવી છે. જાહેર વાંધો ઉઠાવવાનો અધિકાર પણ હવે મળશે. કોઈપણ નાગરિક વક્ફ યાદીમાં વાંધો ઉઠાવી શકે છે. કલમ 52A બાદબાકી કરવામાં આવી. અતિક્રમણ માટે સજા પૂરી પાડતી કલમ 52A છે તે કાઢી નાખવામાં આવી છે. તો ખાસ યાદ રાખજો, કલમ 40 અને કલમ 52A. ટ્રિબ્યુનલની સત્તાઓનો અંત આવ્યો. હવે વક્ફ વિવાદોનો ઉકેલ છે તે સિવિલ કોર્ટમાં આવશે. કેન્દ્ર રાજ્ય દેખરેખ 5મો સુધારો છે. સરકારો વક્ફ બોર્ડના નિર્ણયોની સમીક્ષા કરી શકશે. 6. મિલકતોનું ડિજિટલ મેપિંગ. બધી વક્ફ મિલકતોનું ઓનલાઈન રેકોર્ડિંગ કરવામાં આવશે. 7. બોર્ડ સભ્યનો કાર્યકાળ નિશ્ચિત કરવામાં આવ્યો. સેવાકાળની અવધિ મર્યાદિત અને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. બોર્ડના જે સભ્યો હોય તેની સેવાકાળ કેટલા સમયનો રહેશે તે મર્યાદિત કરી દેવામાં આવ્યા છે અને વ્યાખ્યાયિત પણ કરવામાં આવ્યા છે. સુઓ મોટું સત્તાઓ પર પ્રતિબંધ એટલે કે બોર્ડ કાનૂની આધાર વિના નિર્ણયો લઈ શકશે નહીં. ત્યારબાદ વાર્ષિક ઓડિટ ફરજિયાત કરવામાં આવ્યું છે. બોર્ડે નાણાકીય પારદર્શિતા માટે ઓડિટ રિપોર્ટ કરવો આવશ્યક છે. ફરજિયાત કરી દીધો છે ઓડિટ કરવું. 10. લીઝિંગ પર ફરીથી નિયમનો એટલે કે લીઝનો સમયગાળો શરતો ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવશે. 11. બધા રાજ્યોમાં સમાન નિયમો લાગુ પડશે. અલગ રાજ્યનો અલગ નિયમ નહીં હોય. સમગ્ર ભારતમાં સમાન નીતિ છે તે લાગુ કરવામાં આવશે. 12. મહેસૂલ રેકોર્ડ આધારિત માલિકી એટલે કે મિલકતની માલિકી અંગેનો અંતિમ નિર્ણય મહેસૂલ રેકોર્ડના આધારે લેવામાં આવશે. 13. ઓપન ફરિયાદ સિસ્ટમ રહેશે. નાગરિકો હવે ઓનલાઈન ફરિયાદો પણ નોંધાવી શકે છે. 14. કોર્ટ સહાયિત ખાલી કરાવવાની પ્રક્રિયા. ગેરકાયદેસર કબજો દૂર કરવા માટે કોર્ટના આદેશની જરૂર પડશે. તો આ મુખ્ય 14 સુધારાઓ છે તે કરવામાં આવ્યા છે. ભારતમાં વક્ફ પ્રોપર્ટીઝ પોર્ટલ માર્ચ 14, 2025 મુજબ જોઈએ આપણે કેટલી પ્રોપર્ટી છે. કુલ નોંધાયેલ વક્ફ મિલકતો છે 8,72,328. કુલ વિસ્તારની વાત કરીએ એકરમાં તો 38.16 લાખ એકર જમીન છે તેઓની પાસે રહેલી છે. વપરાશકર્તાએ વક્ફ મિલકતો જાહેર કેટલી કરી છે? તો 4,02,000 પ્લસ જાહેર કરી છે. રિપોર્ટિંગ રાજ્ય અને યુટી તો 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
એટલે કે ટોટલ 32 છે તેમાં વક્ફ પ્રોપર્ટીઝ આવેલી છે. ભારતીય રેલવે અને સશસ્ત્ર દળો પછી વક્ફ બોર્ડ દેશનું ત્રીજું સૌથી મોટું જમીન માલિક છે. સૌથી વધારે જમીન છે તે ભારતીય રેલવે પાસે છે, બીજા નંબરે સશસ્ત્ર દળો પાસે છે અને ત્રીજા નંબર પર છે તે વક્ફ બોર્ડ આવે છે. રાજ્યવાર વાત કરીએ તો સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં મિલકતો આવેલી છે. 2.17 લાખ વક્ફ મિલકતો છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ, પછી પંજાબ, તમિલનાડુ અને કર્ણાટક. તો આ રીતે તમે ક્રમમાં પણ 5 યાદ રાખી શકો કઈ કઈ મિલકત કેમાં સૌથી વધારે કેમાં છે એ યાદ રાખજો ઉત્તર પ્રદેશમાં. હવે આપણે MCQ જોઈશું. MCQ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપણે સારા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરશો, પછી વિડીયોમાં ક્લિક કરશો તો બધા જ લેટેસ્ટ વિડીયો તમારી સામે આવી જશે, તમે જોઈ શકો છો. અત્યારે આપણે જોઈએ MCQ. વક્ફ સુધારા બિલ 2025 સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું? તો સર્વપ્રથમ છે તે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ઓપ્શન A સાચો જવાબ છે. વક્ફ સુધારા બિલ 2025 જે 2 એપ્રિલ 2025ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય વક્ફ મિલકતોના સંચાલનમાં સુધારો કરવાનો છે. આ બિલ વક્ફ એક્ટ 1995માં નોંધપાત્ર ફેરફારોનો પ્રસ્તાવ મૂકે છે, જેમાં નીચેનો સમાવેશ થાય છે. 1. વક્ફ બોર્ડમાં બિનમુસ્લિમ સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. વિવાદિત વક્ફ મિલકતો પર સરકારનો નિર્ણય રહેશે. મહિલા પ્રતિનિધિત્વ અને અધિકારોનું સશક્તિકરણ પણ કરવામાં આવ્યું છે. વક્ફ સુધારા બિલ 2025 લોકસભામાં સૌપ્રથમ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? અગત્યનો પ્રશ્ન પૂછાઈ શકે. તો જવાબ આવશે 8 ઓગસ્ટ 2024ના રોજ પ્રથમ છે તે લોકસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ JPC સમિતિ પાસે જાય છે અને JPC સમિતિ છે તે સમય લે છે અને ફેબ્રુઆરીમાં એ પરત કરે છે. 8 ઓગસ્ટ 2025ના રોજ વક્ફ સુધારા ખરડો 2024 અને મુસ્લિમ વક્ફ બિલ 2024 વક્ફ બોર્ડના કાર્યને સુવ્યવસ્થિત કરવા અને વક્ફ મિલકતોના કાર્યક્ષમ સંચાલનને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે 2 બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. વક્ફ સુધારા બિલ 2025નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો આનો ઉદ્દેશ્ય શું રહેલો છે? જવાબ આવશે ઓપ્શન B વક્ફ મિલકતોનું રક્ષણ અને પારદર્શિતા વધારવી. લોકસભામાં વક્ફ સુધારા બિલ 2025 કોણે રજૂ કર્યું હતું? તો એ બિલ છે તે કિરણ રિજિજુએ કર્યું હતું. ઓપ્શન C સાચો જવાબ છે. વક્ફ સુધારા બિલ 2025 કયા કાયદામાં સુધારો કરે છે? તો તે વક્ફ એક્ટ 1995માં સુધારો કરે છે. ઓપ્શન B. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વક્ફ સુધારા બિલ 2025 પર ક્યારે હસ્તાક્ષર કર્યા હતા? તો જવાબ આવશે 5 એપ્રિલ 2025ના રોજ. અથવા તો પૂછવામાં આવે વક્ફ સુધારા બિલ 2025 ક્યારે કાયદો બન્યું? કાયદો ક્યારે બન્યું? તો જવાબ આવશે 5 એપ્રિલ 2025ના રોજ. સંસદમાં વક્ફ સુધારા બિલ 2025 કયા સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું? કયું સત્ર હતું? તો જવાબ આવશે બજેટ સત્ર. ઓપ્શન B સાચો જવાબ છે. રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ 2025 ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? રાજ્યસભાની વાત છે તો જવાબ આવશે 3 એપ્રિલ 2025ના રોજ. વક્ફ સુધારા બિલ 2025 લોકસભામાં કેટલા મતોથી પસાર થયું? જવાબ આવશે તરફેણમાં 288 મત પડ્યા અને વિરુદ્ધમાં છે તે 232 મત રહ્યા હતા. વક્ફ એમેન્ડમેન્ટ બિલ 2025 મુજબ વક્ફ પ્રોપર્ટીની નોંધણી હવે કોની પાસે ફરજિયાત કરાવવાની રહેશે? તો ફરજિયાત છે તે જિલ્લા કલેક્ટર પાસે કરાવવાની રહેશે. ઓપ્શન A સાચો જવાબ છે. વક્ફ મિલકતોની નોંધણી જિલ્લા કલેક્ટર પાસે કરાવવી ફરજિયાત રહેશે, જેથી તેમની સાચી કિંમત અને સ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય. અગાઉ આ કામ છે તે સર્વે કમિશનર દ્વારા કરવામાં આવતું હતું. હવે કોણ કરશે? તો જિલ્લા કલેક્ટર કરશે. સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે JPC જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી દ્વારા વક્ફ સુધારો બિલ 2025 ક્યારે મંજૂર કરવામાં આવ્યું હતું?
તો જવાબ આવશે 30 જાન્યુઆરી 2025ના રોજ, ઓપ્શન ડી. વક્ફ સુધારા વિધેયક 2025માં કેટલા સુધારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા? 44 સુધારાઓ છે તે પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા, જેમાંથી સંયુક્ત સંસદીય સમિતિએ 14 ફેરફારો સાથે વક્ફ સુધારા બિલને મંજૂરી આપી હતી. 44માંથી કેટલા સુધારા થયા? ફક્ત 14 સુધારા થયા. 30 સુધારા છે તે નથી થયા. ટોટલ 44 સુધારા છે તે કરવા માટે બિલ છે તે આપવામાં આવ્યું હતું, પરંતુ ફક્ત 14 ફેરફારો છે તે થયા છે. સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીએ વક્ફ સુધારા બિલ 2025ને મંજૂરી આપતા પહેલાં કેટલી બેઠકો યોજી હતી? તો કેટલી બેઠકોનું આયોજન કર્યું હતું? 36 બેઠકો યોજી હતી, ઓપ્શન સી. કેબિનેટે વક્ફ સુધારા બિલ 2025ને ક્યારે મંજૂરી આપી? તો કેબિનેટે છે તે ફેબ્રુઆરી 2025માં મંજૂરી આપી દીધી હતી. વક્ફ સુધારા બિલ 2025નું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો નવું નામ છે તે શું રાખવામાં આવ્યું છે? જવાબ આવશે યુનિફાઈડ વક્ફ મેનેજમેન્ટ સશક્તિકરણ કાર્યક્ષમતા અને વિકાસ અધિનિયમ 1995, ઇંગ્લિશમાં કહીએ તો ઉમીદ. વક્ફ સુધારા બિલ 2025નું નામ બદલીને ઉમીદ રાખવામાં આવ્યું છે, જેનો અર્થ સંકલિત વ્યવસ્થાપન, સશક્તિકરણ, કાર્યક્ષમતા અને વિકાસ છે. ઉમીદનું ફૂલ ફોર્મ પૂછાય તો એ પણ યાદ રાખી લેજો. યુનિફાઈડ વક્ફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 1995. વક્ફ સુધારા બિલ 2025 મુજબ વક્ફ બોર્ડના સભ્યોની ઓછામાં ઓછી સંખ્યા કેટલી છે? ઓછામાં ઓછા 5 લોકો છે તે વક્ફ બોર્ડના સભ્યો રહેશે, ઓછામાં ઓછા 7, ઓપ્શન ડી સાચો જવાબ છે. 7માંથી ઓછામાં ઓછી 2 મહિલા પણ હોવી જોઈએ અને 2 ગેરમુસ્લિમ લોકો પણ તેમાં રહી શકે છે. વક્ફ સુધારા બિલ 2025 હેઠળ વક્ફ બોર્ડ અને વક્ફ કાઉન્સિલમાં ઓછામાં ઓછી કેટલી મહિલા સભ્યોની હાજરી ફરજિયાત કરવામાં આવી છે? તો જવાબ આવશે 2, ઓછામાં ઓછી 2 મહિલાઓ હોવી જોઈએ. વક્ફ સુધારા બિલ 2025 મુજબ વક્ફ મિલકતોનું સંચાલન કોણ કરશે? તો તેનું સંચાલન છે તે મુતવલ્લી કરશે, ઓપ્શન એ સાચો જવાબ છે. મુતવલ્લી એવી વ્યક્તિ છે જે વક્ફ મિલકતના મેનેજર અથવા કસ્ટોડિયન છે. વક્ફ સુધારા બિલ 2025 મુજબ વક્ફ બોર્ડમાં બિનમુસ્લિમ સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે છે? બિનમુસ્લિમ સભ્યો છે તે વધુમાં વધુ 2 હોઈ શકે છે. મહિલાઓ પણ 2, બિનમુસ્લિમ વ્યક્તિઓ પણ 2, તો એ યાદ રાખજો. ટોટલ કેટલા હોવા જોઈએ? 7. વક્ફ સુધારા બિલ 2025 મુજબ ટ્રિબ્યુનલના નિર્ણય સામે કેટલા દિવસમાં હાઈકોર્ટમાં અપીલ કરી શકાય છે? તો જવાબ આવશે 90 દિવસમાં હાઈકોર્ટમાં જઈ શકાય છે. આ કાયદા હેઠળ કેન્દ્ર સરકારને પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે ખાતાઓની નોંધણી, ઓડિટ અને જાળવણી માટે નિયમો બનાવવાની સત્તા છે. આ ઉપરાંત 90 દિવસનો અપીલ સમયગાળો પણ નક્કી કરવામાં આવ્યો છે. વક્ફ સુધારા બિલ 2025 મુજબ વક્ફ મિલકતોનું સર્વે કોણ કરશે? તો જવાબ આવશે જિલ્લા કલેક્ટર કરશે, ઓપ્શન સી. જિલ્લા કલેક્ટર વક્ફ મિલકતોનો સર્વે કરશે. વક્ફ સ્થાપિત કરવા માટે વ્યક્તિએ ઓછામાં ઓછા કેટલા વર્ષ સુધી ઇસ્લામનું પાલન કર્યું હોવું જોઈએ? જો કોઈને પોતાની પ્રોપર્ટી છે તે વક્ફમાં આપી દેવી છે, દાન કરવી છે, તો ઓછામાં ઓછા 5 વર્ષથી તેઓ ઇસ્લામ ધર્મ અપનાવેલા હોવા જોઈએ. જવાબ આવશે ઓપ્શન બી. વક્ફ સુધારા બિલ 2025 પસાર થયા પછી વક્ફ મિલકતોની ઓનલાઈન નોંધણી કેટલા સમયની અંદર ફરજિયાત છે? તો 6 મહિનાની અંદર છે તે ઓનલાઈન નોંધણી થઈ જવી જોઈએ. વક્ફ સુધારા બિલ 2025માં કઈ કલમ દૂર કરવામાં આવી છે? તો કલમ 40 છે તે દૂર કરવામાં આવી છે, ઓપ્શન સી સાચો જવાબ છે. કલમ 40 મિલકતને વક્ફ તરીકે જાહેર કરવાની સત્તા હતી તેમાં. આ કલમ હેઠળ વક્ફ બોર્ડને અધિકાર છે કે જો વક્ફ બોર્ડને લાગે કે કોઈ પણ મિલકત ખરેખર વક્ફ મિલકત છે પરંતુ તે હજુ સુધી વક્ફ તરીકે નોંધાયેલ નથી, તો તે મિલકતના માલિક અથવા માલિકોને નોટિસ મોકલી શકે છે અને તેમને બોલાવી શકે છે અને વિચાર કરી શકે છે કે તે મિલકત વક્ફ છે કે નહીં.
વક્ફ સુધારા બિલ 2025 મુજબ વક્ફ મિલકતોના ઉપયોગ પર કોણ દેખરેખ રાખશે? તો જવાબ આવશે ઉપરના બંને, એટલે કે રાજ્ય વક્ફ બોર્ડ અને સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ. તો બંને છે તે દેખરેખ રાખશે. વક્ફ સુધારા બિલ 2025 મુજબ વક્ફ બોર્ડના અધ્યક્ષની પસંદગી કેવી રીતે કરવામાં આવશે? તો સભ્યો દ્વારા ચૂંટણી કરીને કરવામાં આવશે. ઓપ્શન સી સાચો જવાબ છે. વક્ફ સુધારા બિલ 2025 મુજબ વક્ફ મિલકતો સંબંધિત વિવાદોનો ઉકેલ કોણ લાવશે? તો જવાબ આવશે વક્ફ ટ્રિબ્યુનલ લાવશે. ઓપ્શન સી. વક્ફ મેનેજમેન્ટ સિસ્ટમ ઇન ઇન્ડિયા પોર્ટલના ડેટા અનુસાર ભારતમાં કેટલી વક્ફ મિલકતો નોંધાયેલી છે? તો જવાબ આવશે 8.72 લાખ મિલકતો છે તે નોંધાયેલી છે. વક્ફ મેનેજમેન્ટ સિસ્ટમ ઇન ઇન્ડિયા વામસી પોર્ટલના ડેટા મુજબ વક્ફ બોર્ડ પાસે કેટલા એકર જમીન છે? તો 38 લાખ એકરથી પણ વધુ જમીન છે તે વક્ફ બોર્ડ પાસે રહેલી છે. ઓપ્શન ડી. વક્ફ સુધારા બિલ 2025 મુજબ વક્ફ મિલકતોમાંથી અંદાજિત વાર્ષિક આવક કેટલી થાય છે? તો વાર્ષિક આવક છે તે 12,000 કરોડ રૂપિયા થાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. વક્ફ સુધારા બિલ 2025 મુજબ વક્ફ મિલકતોનું ઓડિટ કોણ કરશે? તો ઓડિટ છે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને કરશે. ઓપ્શન સી ઉપરના બંને કરશે. વક્ફ સુધારા બિલ 2025 મુજબ વક્ફ મિલકતોનું ઓડિટ હવે વાર્ષિક ધોરણે ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને તે સરકાર દ્વારા માન્ય ઓડિટરો દ્વારા કરવામાં આવશે. લોકસભામાં વક્ફ સુધારા બિલ 2025 પર મતદાનમાં કેટલા સાંસદોએ ભાગ લીધો હતો? તો જવાબ આવશે 520 સાંસદોએ ભાગ લીધો હતો. ઓપ્શન સી. વક્ફ સુધારા બિલ 2025 પર સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસીનો અહેવાલ કેટલા પાનાનો હતો? જેપીસીનો અહેવાલ છે તે 655 પાનાનો હતો. ઓપ્શન ડી સાચો જવાબ છે. વક્ફ સુધારા બિલ 2025 પર લોકસભામાં કેટલા કલાક ચર્ચા થઈ હતી? તો 12 કલાકથી પણ વધુ ચર્ચા લોકસભામાં કરવામાં આવી હતી. ઓપ્શન ડી. વક્ફ સુધારા બિલ 2025 મુજબ કયા સમુદાય માટે અલગ વક્ફ બોર્ડની જોગવાઈ છે? અલગ વક્ફ બોર્ડની જોગવાઈ છે તે બોહરા, આગાખાની, શિયા અને સુન્ની. જવાબ આવશે સી ઉપરના બંને યોગ્ય છે. વક્ફ મિલકતની વિગતો ક્યાં અપલોડ કરવામાં આવશે? તો તેની વિગતો છે તે ભારતની વક્ફ વ્યવસ્થાપન પ્રણાલીમાં અપલોડ કરવામાં આવશે. વક્ફ અલલ ઓલાદના સંદર્ભમાં આ બિલ ક્યાં ફેરફારો લાવે છે? તો જવાબ આવશે મહિલાઓના અધિકારો સુનિશ્ચિત કરવામાં આવ્યા હતા. ઓપ્શન સી. વક્ફ સુધારા બિલ 2025માં જેપીસી રિપોર્ટના પક્ષમાં કેટલા મત પડ્યા હતા? તો તેના પક્ષમાં 15 મત પડ્યા હતા. ઓપ્શન સી સાચો જવાબ છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે અને મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. પ્રશ્ન 1. વક્ફ સુધારા બિલ 2025 સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું? 4 ઓપ્શન પણ આપેલા છે, તેમાંથી તમારે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. બીજો પ્રશ્ન. વક્ફ સુધારા બિલ 2025 મુજબ વક્ફ મિલકતોમાંથી અંદાજિત વાર્ષિક આવક કેટલી થાય છે? કેટલા હજાર કરોડ થાય છે? આપણે હમણાં જ જોઈ ગયા. ત્રીજો પ્રશ્ન. વક્ફ સુધારા બિલ 2025 મુજબ વક્ફ મિલકતો સંબંધિત વિવાદોનો ઉકેલ કોણ લાવે છે? આનો જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.